બોલો સદગુરુદેવની જય. ધન્ય છે દાદા ઉગારામને કે જેણે જીવનમાં ખૂબ સંયમ રાખીને મન ઉપર રાત દિવસ ચોકી પહેરો રાખીને આ મહાન ભક્તિપદને કમાણા અને ગુરુ હીરસાગરની દયાથી પારસ રૂપ એટલે આત્મ સ્વરૂપે બન્યા. પછી સ્વાભાવિક છે ભાઈ કે પારસ છે એનો સંગ કરનારને સોનું બનાવે છે. જ્યારે સંત પારસ રૂપ એટલે આત્મરૂપ જે બન્યા છે એ સંત પોતાના સ્વરૂપે સ્થાપે છે. ખરેખર દાદા ઉગારામના જીવનમાં આપણે એ જોયું કે એને જેવી જિજ્ઞાસાથી જે મળ્યા એવી જ જિજ્ઞાસાથી દાદા ઉગારામે એને નવાઈ જાય છે. બ્રહ્મરૂપ જાણીને સેવા છે તો ઉગારામે એને બ્રહ્મ બનાવી દીધા. અરે વર્ષો પહેલા દાદા ઉગારામ ભલા બાપાને બોલાવીને કે ભાઈ સાયકલ લઈને એક ગાગર લઈને આમ ગોંડલ ઠારા સાયકલ લઈને જાવ ને એક ભાઈ હાલીને આવે છે, એને પાણી બાણી પાઈજો અને એને કહીજો તમારી માનતા અહીં પૂરી થાય છે, સાયકલ ઉપર બેસી જાઓ. સાયકલ ઉપર બેહારીને ઘરે લઈ આવ્યા. અનન્ય ભાવથી દાદાશ્રીને મળ્યા અને દાદા ઉગારામે એને રૂડા રૂડા આશીર્વાદ દીધા, માથે હાથ ફેરવો ને 2000 વીઘાનો માલિક બનાવી દીધો. જેવા ભાવથી જે મળે એવા ભાવથી દાદા ઉગારામે એને નવા છે. પણ હમણાં જયંતિ બાપાએ ત્રંબક બાપાના વખાણ કરતા કીધું ને કે ધૂળ ધોયા કહેવાય. એટલે એણે બ્રહ્મરૂપે માયના અને કેવળ સ્વરૂપની ઈચ્છાએ સેવા તો એને ઈ રૂપે બનાવી દીધા. અને ખરેખર નક્કી પણ એ જ ગાયું હોય ને કે ઉગમ અગોચર બ્રહ્મ હૈ. દાદા ઉગારામ જે અગમ સ્વરૂપ છે એટલે આપણને તો ભાઈ આ આંખે તો અવતાર દેખાય, દેહ દેખાય, એની લીલાઓ દેખાય, અગમ ન દેખાય. અગમ નામ આત્મા પોતે છે. અગમ નામ ઈશ્વર, અગમ નામ બ્રહ્મ, અગમ નામ આદિ નારાયણ ખુમા ભગવાન. ઉગમ પોતે અગોચર, અગમ બ્રહ્મ હૈ. જે ગોચર ન થાય એવું સ્વરૂપ બ્રહ્મરૂપ દાદા ઉગારામ છે. લાભુ દાદા એવો તેના વખાણ કરતા કીધું, દાસ લાભુ કે આ સોનાની લગડી, આને સોનું છોડીને શું કહીએ? દાદા ઉગારામને મારે બ્રહ્મ સિવાય શું કેવું? ઉગમ અગોચર બ્રહ્મ હૈ, ગમ કરી ખોજો ઘટમાય. અમને તો આ અનુભવ થયો ભાઈઓ બહેનો. ત્રંબક બાપા કે તમે પણ
આ ગમ પ્રાપ્ત કરીને તમારા પોતાના નિજ ઘટમાં આખો જ કરો તો ઘટો ઘટની અંદર ખરેખર દાદા ઉગારામ સાક્ષાત બિરાજમાન છે. અત્યારે આપણા બધાના હૃદયમાં ભાવ રૂપે પ્રગટ છે. એ ભાવ થકી જો ભજન કરી બતાવો તો તમને ત્રંબક બાપા કે આ અનુભવ થવાનો ને થવાનો. તો મતા મીટે વર્ણ ભેદ કા, તો મનનો મતો મટી જાય. મનનો મતો શું છે કે એને પોતે પોતાને દેહ માની લીધો, પોતાને સ્ત્રી પુરુષ માની લીધો, પોતાને બ્રાહ્મણ વૈશ્ય શૂદ્ર ક્ષત્રિય ગણી લીધો. નહીં, તું પોતે શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છો. મતા મીટે વર્ણ ભેદ કા. પેલા દાદા ઉગારામને ત્યાં 18 વરણ એક પ્યાલે એમનેમ નથી થયા. દાદાએ પોતે પેલા પોતાના એ વર્ણને ભેદને ટાળી દીધો છે. લબુ દાદાએ બાંદ્રાની સભામાં એકવાર એમ કીધું કે દાદા ઉગારામે આપણને બધાને અજાતિ બનાવી દીધા. તો એમ બોલ્યા કે તમારી બાજુમાં કોણ બેઠું છે કોઈ દી તમે પૂછ્યું કેવા છો એમ? યાદી થઈ કે આ ભાઈને પૂછું તો ખરો, અજાતિ નહીં. આપણને કે અજાતિ બનાવી દીધા. 18 વરણ પ્યાલે એક કૈરા એ વાત સાચી છે, પણ એ ક્યારે થઈ શકે? હે જ્યારે દેહ દશાનો મન ત્યાગ કરે અને સ્વરૂપ સ્થિતિએ પોતે સ્થપાય તો 18 વરણ એક પ્યાલે થાય. એમનેમ ન થાય. હું દેહ આવું મનનું વળગણ એને જ અછૂતપણું કહેવામાં આવે છે. દેહ કરીને મને કરીને મન આવું માનીને બેઠું છે એટલે મનુષ્ય માત્ર અછૂત ગણાય છે. આ અછૂતપણાનો ત્યાગ કરાવનારું જ્ઞાન એક ગુરુગમ લક્ષ્ય છે કે જેનાથી દેહ ભાવ ટળી જાય છે. એટલે ત્રંબક બાપા કે મતા મીટે વર્ણ ભેદ કા. સાહેબ ઘર દૂર નહીં. જે ઘરથી હંસ આવ્યો છે એ ઘર આપણાથી દૂર નથી. નકર આમ બાહિર દ્રષ્ટિએ ગોતવા જાવ તો જડે એમ જ નથી. પેલા તો આ વિચાર જ ન આવે. મનુષ્ય માત્ર એવું માની રહ્યો છે કે જન્મથી મૃત્યુ સુધી જ આપણો કાર્યક્રમ છે. મનુષ્ય માત્ર બિચારો આવું સમજે છે, એટલો જ આપણો કાર્યક્રમ છે. અને એમ સમજીને જ કાર્યક્રમ જીવનનો આંકે છે ને કે પછી મારી ઉંમર થઈ જાય તો પછી ચિંતા નહીં, એટલે આ સગવડ કરી લઉં ને આ સગવડ કરી લઉં, તે કરી લઉં, ભલાણું કરી લઉં, ઢીકડું કરી લઉં. મનુષ્ય માત્ર જન્મથી મૃત્યુ સુધીને જ માને છે. જ્ઞાન સમજણ સંત સમજણ પૃથ્વી રચાણી ત્યારથી જન્મ પ્રતિ જન્મની સમજણે ચાલી રહ્યા છે. ક્યાં સંતે ક્યાં મહાપુરુષે ગઢપુરની ચિંતા કરી? હે ભાઈ, કરી કોઈએ?
કોઈ કલ્પનાય નહીં, કોઈ વિચારે નહીં, કોઈ વિચારે નહીં. સમય આવે બધું થઈ જાય અને થયા કરે છે, થયા કરે છે. પણ અબ તો તજ આલસ કો મન સે કર સંગ સમાન તૈયાર સભી બ્રહ્માનંદ કે ભાઈ દેર ન લગાઈ જરા સિર પર बिजली गाज रही जाग मुसाफिर देख जरा कुछ की नौबत बाज रही. અનંત કાળથી આ જીવ મુસાફરી કરી રહ્યો છે. બ્રહ્માનંદ કે અટાણે તને મનુષ્ય દેહ મળ્યો છે તો મનની આળસ, મનના પ્રમાદપણાનો તું ત્યાગ કર દે. અબ તો તજ આલસ કો મન સે કર સંગ સમાન તૈયાર સબે. આ કલેવર છોડ્યા પછી ભેગું લઈ જવાના સામાનની તૈયારી કરી લે. હવે આવી તો કોઈને ખબર નથી, કોણ તૈયારી કરે? હે ભાઈ, આવી તો આપણને કોઈને ખબર નથી, કોણ તૈયારી કરે? ભલું થાય જો આ સંતો મહાપુરુષોનું ભલામણ કે એણે આપણને અનંતની સફરે જવા માટેની તૈયારીનો માર્ગ બતાવી દીધો અને હું તૈયારીમાં લઈ જાઉં એ કહી દીધું. વીરજી બાપાએ કીધું કે અંતમાં કર્મ સાથે છે, ભોગવવું જરૂર પડશે, જોને તું જરાક અંતરમાં આ તારો દેહ ક્ષણ ભંગુર છે. મારા મનુષ્ય દેહ સા કામ અર્થે છે, આનો જરાક હાર્દ વિચારી લે. ભૂલો છો તું જીવન બરબાદ, એક મનુષ્ય દેહ સા કામ અર્થે છે. અંતમાં તો તે કરેલા કર્મ ભેગા આવશે. મનુષ્ય માત્ર બિચારો અજાણપણે, અજ્ઞાને આ વાતને જાણતો નથી, એટલે છૂટવાને બદલે વધારે લઈને જાય છે. ભેગું શું આવે છે કે જો તમે ગઈઢિયા મા બાપની સેવા કરી હોય, સાસુ સસરાની સેવા કરી હોય, બેનું દીકરીઓના દુઃખમાં ભાગ લીધો હોય, આ આંખે જોતા હૃદય દ્રવ્યું હોય ને એ તમે જો કરી બતાવ્યું હોય. કારણ કે અમુક જીવનમાં પ્રસંગો એવા આવીને વયા જાય ને કે એ કરી નથી શકતો જીવ. એટલો એને ખ્યાલ નથી આવતો કે મારા નાથ હટાણે મને આ કહી રહ્યો છે, આ ઝટપટ કરી લે, ઝટપટ કરી લે. સમય બલવાન કહેવાય છે, પણ ક્યારે? એ સમય તમે સાચવો તો समय समय बलवान है नहीं पुरुष बलवान, काबे अर्जुन लूटिया वही धनुष वही बाण. રણ મેદાનની અંદર અર્જુન તીર નહીં, ખાલી પણછ ચાલીને આમ પડતી મૂકે ને તેના ટંકારથી સામેના સૈન્યની અંદર, હૃદયની અંદર થડકા પડી જાય. આ અર્જુનના ધનુષનો ટંકાર છે. આજ આપણો છેલ્લો દી છે, બધા નક્કી થઈ જાય અને એમ જ થાય. અર્જુન જેમનો જાય ને કાર્યક્રમ પૂરો. પણ એના એ અર્જુનના હાથમાંથી 10-12 વર્ષના છોકરાઓ યાદવોના લાફો મારીને ધનુષ લઈ લીધું, લાફો મારીને ધનુષ લઈ લીધું. એનું એ ધનુષ, એનો એ અર્જુન. સમય બલવાન છે, પુરુષ બલવાન નથી. અને એવું થવાનું કારણ એ હતું કે ભગવાનનો દેહોત્સર્ગ થઈ ગયો તો એ સમાચાર લઈને પાછા વળતા હતા. દેહની અંદર કોઈ શાન ભાન જ નહોતી. નહીં, આપણે તો એ ગુણ બાંધવો છે
કે આ દેહમાં ભગવાન કૃષ્ણ આત્મા રૂપે બિરાજમાન છે ત્યાં સુધીમાં સમયને સાચવી ગયો. શું કરવું જોઈએ તો આપણે કે આપણે ભલો કામ કરવો જોઈએ. તો ભલો કામ કયો છે કે સેવા બંદગી. પરબારા ગુરુને પગ દાબવા ન જતા હો. ઘરમાં ગઈઢિયા મા બાપની સેવા અનન્ય ભાવથી કરો, કારણ કે પેલું તીર્થ જ મા બાપ છે. ખરેખર તમને કહું છું, તમે તમારા મા બાપની સેવા ન કરી શકતા હો અને વખત સે ગુરુની સેવા કરતા હો તો ગુરુ પોતે એ સેવા મંજૂર નહીં કરે. ઘર આંગણેથી કાર્યક્રમ શરૂ કરો. કારણ કે જેને તમને જન્મ દીધો છે, જેણે તમને પાળી પોષીને મોટા કર્યા છે, માળાવ એની સેવા નહીં કરો તો બીજાની સેવા તમે ન કરી શકો. પછી સત્સંગ. સત્સંગ એટલે આપણા મનને સ્વરૂપ સુધી લઈ જાય એ સત્સંગ છે. બસ ત્રંબક બાપાના જીવનમાં શું બન્યું એ તો કયો કે કમરકોટડા મધ્યે ગોજા બાપાની ઘરે ઉગારામ દાદાનો પ્રોગ્રામ અને એક રાતના સત્સંગની અંદર ત્રંબક બાપાએ મનમાં ગાંઠ વાળી લીધી કે આ પુરુષનું શરણ ગ્રહણ કરી લેવાય. એક જ રાતનો સત્સંગ, શબ્દે શબ્દને ગ્રહણ કર્યા. તો એ આખી કમરકોટડાની મંડળીને પ્રોગ્રામ પૂરો કરીને ઘરે ગયા તે બધાને એ શબ્દો જ સંભળાણા કરે, એ શબ્દો જ સંભળાણા કરે, એ સત્સંગના શબ્દો જ બધાને સંભળાણા કરે. અને ત્રંબક બાપાને તો ઉગારામ દાદાની મુખા કૂતરી દેખાણા કરે. એટલે આપણા જીવનમાં આવું થાય છે. એનો અર્થ એવો થાય કે ત્રંબક બાપાએ જે રીતે સત્સંગ ગ્રહણ કર્યો ને જેવા ભાવથી ગ્રહણ કર્યો એવું આપણે નથી કરી શકતા. અને વળતેથી જ ડાયરો મંડળી બધી ભેગી થઈને વાતું કરવા માંડ્યા કે પણ મને તો એ જ શબ્દો એ કે પણ મને એ સંભળાય. ત્રંબક બાપા કે મને તો દાદા ઉગારામનું મુખ જ દર્શાણા કરે. વાત તો જાણીને સાચી છે ભાઈઓ. આપણે આ પુરુષનું શરણ ગ્રહણ કરીએ તો સારું ને. એ અમારા બધાના હૃદયનો એવો ભાવ છે. અને ખરેખર આપણે શરૂઆત કરી કે પારસ સોનું બનાવે છે જ્યારે સંત છે એ પોતાનું સ્વરૂપ આપી દે છે. ધન્ય છે. દાદા ઉગારામનું શરણ ગ્રહણ કરીને આ સત્ય ભક્તિ પ્રાપ્ત કરીને ત્રંબક બાપાએ ઘણું ખેડાણ કર્યું. નોકરીને લઈને ઘણે જુદે જુદે ગામ નોકરી કરવાને લઈને જુદા જુદા પંથકોની અંદર આ સત્ય ભક્તિના નેજા ખોડી દીધા. એ થકી જે પુરુષોએ જેવા ભાવથી સેવા એવા ભાવથી શાખા પ્રતિ શાખાએ આ ભક્તિની સ્થાપના કરી દીધી. ધન્ય છે એ મોટા પુરુષોને કે જેણે આ દિવ્ય દ્રષ્ટિ થકી પુરુષ પછી પુરુષને પ્રાગટ્ય કરાવીને આ સત્ય ભક્તિ કાયમને માટે થઈને નિત્યાનિત્ય રાખી છે. આજે આપણે આ
શ્રી ત્રંબક બાપા જ્ઞાનધારા પુસ્તકનું આપણે વિમોચન કર્યું. એ પણ આપણા માટે એક, જેમ વેદશાસ્ત્ર પુરાણ છે એ ઋષિમુનિઓના અનુભવો છે, એમ આ આપણા પુરુષોના અનુભવો છે, જે કાયમ આપણા હૃદયની અંદર સ્થાપિત થાય. એ હેતુથી મહાપુરુષો આ લખે છે. આપણા ઘરમાં જો આ પુસ્તક હોય તો કહીએ કે આપણને વાંચવાનું મન થાય ને, હે ભાઈ. પછી આ તો ગોળ છે, આ તો ગોળ છે, 5 પાના વાંચો ને ગયડું લાગે એટલે 10 પાના તમે વાંચવાના. કરજો ટ્રાય, કરજો ટ્રાય. 10 પાના વાંચશો એટલે તમને 25 પાના વાંચવાનો ભાવ થાય. ખાવ તો ગયડું લાગે. ઘરમાં હશે તો વાંચવાનો ભાવ થાય છે, અને વાંચશો તો તમારા હૃદયની અંદર ભક્તિ ભાવની વૃદ્ધિ થાય છે. મહાપુરુષોએ આ જે ગ્રંથો લખ્યા છે ને, એ એટલા માટે લખ્યા છે. આપણા સત્સંગની અંદર આપણે એક એક ઋષિ મુનિઓના અનુભવોને આલેખી છે, બરાબર. એને આપણે ટેકારૂપ લઈ છે, ત્યાં તરત જ આપણા મનના ધડા બંધાઈ જાય છે. આપણું મન પુલકિત થઈ જાય કે આ એ વશિષ્ઠ મહારાજે રામને જે વાત કરી ને, એ વાત મને મારા ગુરુએ કરી હતી. લે, ઉગમ અગોચર બ્રહ્મ હૈ, આવી ગમ કરી ખોજો ઘટ માય, તો મતા મીટે વર્ણ ભેદ કા, સાહેબ ઘર દૂર નાય. તો જીવ હંસ જે ઘરથી આવ્યો તો એ ઘર બાપા દૂર નથી. પણ આવા ભાવથી, આવા વિશ્વાસથી અંતર કોઈ જ કરવામાં આવે તો જરૂર ત્યાં પહોંચી શકાય છે. દેહ થકી બાહિર દ્રષ્ટિએ કર્મરૂપી ગમે એટલા દાદર મૂકશો, નિહણી મૂકશો, ત્યાં નહીં જવાય. અંતર ખોઈ જ કરો, અંતર ખોઈ જ કરો. હવે ભોજનશાળામાંથી આમંત્રણ આપણું સ્વીકારી લીધું છે, એટલે સહજ વાતમાં સબ સુખ પાવે. સહજ વાત છે સાચી, સહજ વાતે સમરણ કરી જાણશીએ, એની ઘરે કોટી ગંગા અને કોટી કાશી. બોલો સદગુરુદેવની જય.